ભરૂચના હાંસોદ તાલુકાના ઇલાવ ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત શ્રી રામચરિત માનસ કથાનો ભવ્ય અને ધાર્મિક માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો છે। કથાના આરંભે પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। દીપ પ્રાગટ્ય કરીને 9 દિવસ સુધી ચાલનાર રામકથાનો વિધિવત પ્રારંભ કરાયો હતો। આ કાર્યક્રમમાં હાંસોદ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતા સોલંકી, જિલ્લા ભાજપના મહામંત્રી વિનોદ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ જેડી પટેલ, દત્તાશ્રય આશ્રમ ખરચના આચાર્ય ભાવિન પંડ્યા, મનન પંડ્યા, યુવા કથાકાર ધવલ વ્યાસ, ડૉક્ટર સ્નેહલ મહેતા, આદર્શ કેળવણી મંડળ ઇલાવના પ્રમુખ તુષાર પટેલ, ગામના સરપંચ નિશા રાઠોડ, ડેપ્યુટી સરપંચ હિરેન પટેલ તેમજ ગામના આગેવાન મહાદેવ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વ્યાસપીઠ પરથી કથાકાર શ્રી ધનેન્દ્ર વ્યાસજી તેમની અમૃતમય વાણી દ્વારા કથાનું વર્ણન કરી રહ્યા છે। આ રામકથા 9 દિવસ સુધી યોજાશે। રાત્રે 8 થી 11 વાગ્યા દરમિયાન યોજાનાર કથાનો લાભ લેવા ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવાયું છે।